અને પૂછકા છે ફૂલ ગજરીનું વ્રત વાર્તા ને બધું કરી લીધું વાર્તા બાકી તમે ફૂલ ગાજરી દો હા તો 3 મહિનો એવું છે આખો રહ્યો હવે ભગવાન શરૂ તો કર્યો છે ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે અને આ વ્રત ફૂલ સૂંઘીને કરવાનું હોય છે. શ્રાવણ સુદ ત્રીજ એટલે કે શ્રાવણ માસની પહેલી ત્રીજ આ દિવસે આ વ્રત લેવામાં આવે છે અને ખાસ કરીને આ વ્રત કુંવારી કન્યાઓ લે છે. આ દિવસે વ્રત કરનાર કન્યા વહેલી ઉઠી અને સવારે નાહી ધોઈ તૈયાર થાય છે. એ દિવસે કન્યા નકળો ઉપવાસ કરે છે અને પાણી પણ બને ત્યાં સુધી પીતી નથી. તેમ છતાં પણ જો પાણી પીવું હોય તો ફૂલ સૂંઘીને પાણી પીએ છે. ત્યાર પછી શંકર ભગવાનના મંદિરે જાય અને ત્યાં આગળ શંકર ભગવાનનું પૂજન કરે. પછી જ્યારે દિવસ આથમે ત્યારે ગાયો ઘેર આવે ત્યારે સાંજે ગાયનું પૂજન કરે છે અને ગાયનું પૂજન કર્યા પછી એ જમે છે. એ દિવસે વ્રત કરનાર આખી રાત જાગરણ કરે છે અને ઘરના બીજા માણસો તેને જાગરણ કરવામાં મદદ કરે છે. બોલો શંકર પાર્વતીની જય.